હું છું મિલન ગોંડલિયા, ફાઉન્ડર ઓફ અભ્યાસુ લર્નિંગ. મિત્રો, આપણે અલગ અલગ વ્યક્તિઓના, સફળ વ્યક્તિઓના એ ઇન્ટરવ્યૂઝ જે એપિસોડ સેશન કરીએ છીએ, તેની અંદર આજે આપણા સ્પેશિયલ ગેસ્ટ એક એવા વ્યક્તિ છે કે જેમને મળવું એ પણ મારું એક ખૂબ મોટું સૌભાગ્ય છે. મિત્રો, આજે દેશને જે વ્યક્તિ 4 ક્રાંતિઓ આપી ચૂક્યા છે એવા વ્યક્તિને મળવાના છીએ, જેમણે દેશને જળ ક્રાંતિ આપી છે, ગીર ગાય ક્રાંતિ આપેલી છે, ગાય આધારિત કૃષિની એક ક્રાંતિ આપેલી છે અને દિવ્યગ્રામ યોજના લોકો સુધી પહોંચાડી છે. દેશ અને દુનિયાની અંદર તેમનો સંદેશ આપેલો છે. આજે જે વ્યક્તિને મળવાના છીએ તે વ્યક્તિ, એમની સાથે ફ્લોટેક કંપની જે વિશ્વવ્યાપી છે તેમના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. તેમણે જળક્રાંતિ, ગોસત્વ, દિવ્યગ્રામ અને વિશેષ હું વાત કરું તો ઋષિતુલ્ય સાહિત્યકાર નિરંજનભાઈ રાજ્યગુરુ, જેમણે નામ આપેલું છે પાંચમો વેદ અને ગુવેદ, જેમના રચયિતા છે આપણી સાથે મનસુખભાઈ સ્વાગે સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્તે સર, મારી પાસે અમુક પ્રશ્નો છે, જેમાં સૌથી પહેલા હું એ જાણવા માંગીશ કે તમે બહાર ભણેલા નથી, તો આટલું ઓછા ભણતરની સાથે તમે આટલી દેશને ક્રાંતિ આપી છે, તો આટલી મોટી ક્રાંતિઓ તમે દેશને આપી આટલા ઓછા અભ્યાસથી, તો આ કેવી રીતે બધું શક્ય બન્યું? આજે દેશમાં એક વાયરો ફેલાણો છે કે મોંઘી સ્કૂલમાં ભણીએ, મીડિયમ ઇંગ્લિશમાં, શહેરમાં રહેતા હોય તો જ બાળકોનું ઘડતર થાય. આ સૌથી મોટી એક, આને હું ગંભીર એમ કે ભૂલ ગણું છું કે અમે બધા ગામડામાં જન્મા છીએ. અમારા મા બાપ અભણ અને ખેડૂત હતા, સરકારી પ્રાથમિક સ્કૂલમાં ભણી આવતા હતા, અને છતાં હું આ 4 યોજના જે રાષ્ટ્રના 6.5 લાખ ગામને સ્પર્શે છે અને એની જરૂરિયાત છે, અનિવાર્ય જરૂરિયાત છે, પાણી, ગાય આધારિત કૃષિ અને દિવ્યગ્રામ એટલે જળ, જમીન, જંગલ અને જીવ સૃષ્ટિનું જતન, અને આ આખા વિશ્વને લાગુ પડે છે, આખા વિશ્વને આની જરૂરિયાત છે. હું કામ કરી શકું અને બારધોણે ભણેલ નથી, છતાં મારા લખેલા પુસ્તકને નિરંજનભાઈ રાજ્યગુરુએ ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ ગોવેદ નામ આપ્યું. તો આ મને ક્યાંથી શીખવા મળ્યું? તો એ મને ગામડામાંથી શીખવા મળ્યું. કદાચ હું શહેરમાં કોઈ મોટા ઓફિસરનો દીકરો હોત કે અબજોપતિ ઉદ્યોગપતિનો દીકરો હોત અને મોંઘી સ્કૂલમાં હું ભણ્યો હોત અને માસ્ટર ડિગ્રી લીધી હોત, પીએચડી કર્યું હોત, તો માત્ર હું ઓફિસર તરીકે, ઉદ્યોગપતિ તરીકે માત્ર મારું, મારા પરિવારનું પેટ જ ભરતો હોત. પણ અમારા કાર્યથી કરોડો લોકોનો ઉદ્ધાર થયો છે. ભવિષ્યમાં આ કાર્યથી દેશના અને વિશ્વના અબજો લોકોનું કલ્યાણ થવાનું છે, એ નિશ્ચિત છે. તો આ બધું મને ક્યાંથી શીખવા મળ્યું કે હું ગામડામાં જન્મ્યો, એ મારું પેલું સદભાગ્ય છે. પ્રાથમિક શાળામાં હું ગામડામાં જ ભણ્યો, એમાં મારું શ્રેષ્ઠ ઘડતર થયું છે. પછી ઘડતર છે ને, હમણાં જ મને એવું ચિંતન સૂઝ્યું કે બાળક મોટું થાય છે અને જે પુખ્ત ઉંમરનું થાય તો એ જે નિર્માણ થયું, બાળક શ્રેષ્ઠ થયું, મધ્યમ થયું, આળસુ થયું અને ઘણી વખત સમાજને ના ગમે, પરિવારને ના ગમે એવું થયું. તો એ જે બધું આવ્યું ને, એ મારી દ્રષ્ટિએ 4 જગ્યાએથી આવે છે. હું માનું છું કે જે અત્યારે જે પશ્ચિમી પદ્ધતિનું શિક્ષણ માતૃભાષામાં ભણવાય કે વિદેશી ભાષામાં, એ દરેક વ્યક્તિ જો તપાસશે તો એના જીવનમાં એનો હિસ્સો 20% જ છે. કે જે માણસ નિર્માણ થયું એમાં એનો 20% જ હિસ્સો છે. અને એમાં ખાસ કરીને એન્જિનિયરિંગ, મેડિકલ, એમાં કદાચ થોડો વધુ હોઈ શકે. બાકી મહિલાઓ, ખેડૂતો, વેપારીઓ, કારીગરો, એના જીવનમાં તો માંડ 20% છે. પછી માણસ જે શીખે છે એ મારી દ્રષ્ટિએ સરાસરી કોઈ 10% કોઈના જીવનમાં છે, તો ડોક્ટર, એન્જિનિયરના જીવનમાં કદાચ 30% કે 40% ગણી લઈએ, પણ સરાસરી 20% છે ને શિક્ષણમાંથી આવે છે. પછીનું 20% શ્રેષ્ઠ સફળ વ્યક્તિઓના જીવન ચરિત્રો અને મહાન લેખકોના વિચારો, દાર્શનિકોના વિચારો, એમાંથી માણસ શીખી શકે. એ મારું ઉદાહરણ છે. હું 16 વર્ષનો હતો, લાઇબ્રેરીમાં પુસ્તકો જોયા, 11મું ભણતો હતો અને અંદરથી એક વિચાર આવ્યો, હું પણ મોટો થઈશ ત્યારે પુસ્તકો લઈશ અને વાંચીશ. જોગાનું જો મને 18 વર્ષે એક સરકારી નોકરી, નાનકડી તાલીમ લીધેલી, જમીન સંરક્ષણની મળી. મારા હાથમાં પગાર આવ્યો 700 રૂપિયા. હવે એવડો યુવાન તો વિચારે કે કપડાં લેવાનું, બૂટ લેવાનું, સાયકલ લેવી, એને બદલે મેં, મારી પાસે 3 જોડી કપડાં હતા અને 19 વર્ષની ઉંમરે મેં 100 સારા પુસ્તકો ખરીદ્યા.
અને 3 વર્ષમાં 300 પુસ્તક ખરીદ્યા. અને મેં એને મારી 25 વર્ષથી નાની ઉંમરમાં મેં એ 300 પુસ્તક વાંચી લીધા. મેં 500 પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. 60 વખત ગીતાજીનો અભ્યાસ કર્યો છે. દેશની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો અને એમાંથી પણ મને જીવનથી લઈને રાષ્ટ્રના પાયાના પ્રશ્નો મળ્યા. ત્યારે મને એમ થયું કે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે હું ચોક્કસપણે કહી શકું કે એને 4-5 હજાર પુસ્તકો વાંચ્યા છે. અબ્દુલ કલામ હોય, મહાત્મા ગાંધીજી હોય કે કોઈ પણ સફળ વ્યક્તિને તમે જુઓ તો એને દેશ વિદેશના મહાપુરુષોના પુસ્તકો વાંચ્યા છે. જો માણસ વાંચે તો જેટલું ભણતરમાંથી મેળવે છે ને એટલું નિશ્ચિતપણે પણ આવું સારું સાહિત્ય કે એક વ્યક્તિ દેશને ક્રાંતિઓ આપી શકે. છત્રપતિ શિવાજી એક સેના સૈનિકના દીકરા તરીકે જન્મે અને છત્રપતિ બને અને આખી સંસ્કૃતિની રક્ષા કરે. બરોબર, એક માણસ વૈજ્ઞાનિક બને, ખેડૂતનો દીકરો હોય ને, એક વ્યક્તિ મોટો ઉદ્યોગપતિ બને. એ સફળ એનું સાહિત્ય મળે તો વાંચવું, અથવા એને પ્રત્યક્ષ જો હયાત હોય તો એને મળવું, એની સાથે એક દિવસ થઈને અઠવાડિયું રહેવું અને એનો બારીકાઈથી અભ્યાસ કરવો. આ પણ એક અભ્યાસ છે. તો જો વિદ્યાર્થીઓ ધારે તો જેટલું ભણતરમાંથી મળે છે એટલું સાહિત્યમાંથી અને સફળ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરી મેળવી શકે. પછીનું 20% મારી દ્રષ્ટિએ આવે છે ને એ કુળ પરંપરામાંથી આવે છે કે માતા પિતા અને પરિવાર, દાદા દાદી, નાના નાની, પછી આપણું ગામ, આપણા સમાજના માણસો, બૌદ્ધિક માણસો, એમાંથી માણસ ધારે તો શીખી શકે અને શીખે જ છે. કેમ અમુકના બાળકો ખૂબ સંસ્કારી થાય છે અને અમુકના છે ને સાવ કામચોર થાય છે. એમાં પણ એ પરિવારનું વાતાવરણ જવાબદાર છે. ત્યારે સહજ જ બાળકને ખબર ના પડે એ બાળક યુવાન થયું તો એમાં 20% હિસ્સો પરિવારનો છે. આ વાત માતા પિતાએ અને પરિવારે સમજવાની છે કે અપેક્ષા રાખે છે સૌ કે મારું બાળક શ્રેષ્ઠ થાય અને એના માટે એને કોન્ટ્રાક્ટ દઈ દીધો છે કે બસ લાખથી લઈ અને 5 લાખની ફી આપી દો એટલે અમારું બાળક એક મહાપુરુષ બની જાય. આ માતા પિતાનો મોટો ભ્રમ છે. એ જેટલું સ્કૂલમાંથી શીખશે એટલું વગર એક અક્ષર વિના ઘરમાંથી શીખવાનું છે. તો ઘરમાંથી એને જો સારું શીખવાડવું છે, સારો નાગરિક બનાવવો છે તો ઘરનું વાતાવરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. માતા પિતા વહેલા ઉઠે છે, માતા પિતા ઘરનો પ્રાકૃતિક અને સાત્વિક આહાર ખાય છે, માતા પિતા સાચું બોલે છે, માતા પિતા પોતાના પ્રશ્નો જાતે ઉકેલે છે, ઘરમાં કામ કરે છે, એના વિચારો શુભ છે, એના વિચારો સકારાત્મક છે, એની ઈચ્છા શક્તિ છે. જેના માતા પિતાની જ ઈચ્છા શક્તિ ન હોય એની પ્રજા ઈચ્છા શક્તિ વાળી ક્યાંથી થવાની છે? પ્રશ્નો ઉકેલનારી ક્યાંથી છે? માતા પિતામાં જ કાયરતા હોય, એનું બાળક નિર્ભય અને પ્રશ્નોનો પડકાર ઝીલી શકે એવું ક્યાંથી થવાનું છે? ત્યારે હું ચોક્કસપણે કહી શકું કે જે બાળક નિર્માણ થાય છે એમાંથી 20% માતા પિતા અને પરિવારના વારસામાંથી આવે છે. અને બે બાજુ જોવાનું છે કે માતા પિતા અને પરિવારે એવું વર્તન કરવાનું છે, એવું કામ કરવાનું છે કે સહજ જ બાળકની કેળવણી મળી જાય. અને બીજી બાજુ આજુબાજુ એક વાયરો ફેલાનો છે કે પોતાની રીતે નિર્ણય લો અને પોતાની ઈચ્છા પ્રમાણે કરો. હું એને આત્મઘાત કહું છું કે માતા પિતા એ ગુરુ સમાન. ગુરુ એટલે મોટા, ગુરુ એટલે કોઈ દાઢી વાળા ભગવા કપડા વાળા નહીં. ગુરુ એટલે આપણાથી જ્ઞાન, કર્મ, અનુભવમાં ચડિયાતા. લઘુ અને ગુરુનો સિદ્ધાંત એ આમાં જ લાગુ પડે છે કે માતા પિતા એને વિચારવાનું. હું એમ કહું છું જે બાળક માતા પિતાની પછી ભલે અપણ ખેડૂત હોય એને આજ્ઞા નથી માનતા ને એવા 10માંથી 9 બાળકનું જીવન બરબાદ થાય છે. ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહેવું, વડીલોની આજ્ઞામાં રહેવું, એના સારા મુદ્દા લેવા. હા, એ કોઈ રૂઢિગત પરંપરામાં એ કઈ આર્થિક ઘસાતા હોય, કઈ ભૂલ કરતા હોય, માનો કે એને વ્યસન હોય તો એને પેઢીએ ના અપનાવવું, એ સુધારી લેવું. પણ માતા પિતાનો આદર કરવો, એના અનુભવનો લાભ લેવો. અને હું ખાસ કહું છું યુવા પેઢીને કે તમારાથી 10 વર્ષ મોટા તમારા સમાજમાં અડખે પડખે એ માં હોઈ શકે, બાપ હોઈ શકે, મોટો ભાઈ હોઈ શકે, બેન હોઈ શકે, ફઈ ફુવા હોઈ શકે, ગામની વ્યક્તિ હોઈ શકે, પ્રોફેસર હોઈ શકે, કોઈ સંત હોઈ શકે. તમારાથી 10 વર્ષની મોટા તમને એમ લાગે કે આ એક વિદ્વાન વ્યક્તિ છે, આ કર્મઠ વ્યક્તિ છે, આ સત્યનિષ્ઠ વ્યક્તિ છે, એને એક સલાહકાર અને જે જીવનના પ્રશ્નો આવે ત્યારે એને રજૂ કરવા અને એની પાસેથી પણ માર્ગદર્શન લેવું. પછી તમારા અંતરાત્માને યોગ્ય લાગે એવો નિર્ણય લેવો, પણ એક વખત એનું માર્ગદર્શન અવશ્ય લેવું. માત્ર પોતાની રીતે નિર્ણય લેનાર છાપાવારના લેખકો બહુ પ્રસિદ્ધિ ધરાવતા લખી નાખે કે બાળકને એની રીતે મોટા થવા દો, એની રીતે ઉછેર દો. નહીં, એને કર્મની છૂટ આપવાની છે, પણ મા બાપના નિયંત્રણની બહાર જાય છે, વિદ્વાનોના અને વડીલોના નિયંત્રણ બહાર જાય છે.
એ 100 માંથી 100 બાળકનું જીવન બરબાદ થાય છે. આને સમાજમાં સર્વત્ર જોયું છે. એટલે બાળક બાલ મંદિરથી યુનિવર્સિટી સુધીમાંથી શીખે છે એ ખરેખર 20% જ એના જીવનનો હિસ્સો છે. 20% એ ધારે તો એટલું જ મહાપુરુષોના, સફળ પુરુષોના જ્ઞાનના, પ્રકૃતિના અને દાર્શનિકોના પુસ્તકો વાંચે અને એવી વ્યક્તિઓના સંપર્કમાં સતત રહે. એમાંથી મળે છે. 20% વારસામાંથી મળે છે અને એની જવાબદારી પરિવારની છે. અને 40% કર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઘડતર થાય છે. માન્યો કે એક બાળકને ઘોડેસવારીનું પુસ્તક 100 વખત વંચાવીને કંઠસ્થ કરાવીએ તો એ બાળક ઘોડાની પાસે પણ ના જઈ શકે. યુવાન બાળક નહીં, આવડો યુવાન હોય 20 વર્ષનો તો એની પાસે પણ ના જઈ શકે. પણ 14-15 વર્ષના એમ કે તરુણને જો 1 મહિનો ઘોડેસવારી કરવામાં આવે તો એ ઘોડેસવારી શીખી શકે છે. તો જ્ઞાન છે ને એ માત્ર સ્કૂલથી લઈ અને વિદ્યાપીઠમાં પ્રાપ્ત થઈ જાય છે. એ દેશ યુવાનનો અને જગતનો મોટો ભ્રમ છે. જ્ઞાન કર્મથી પ્રાપ્ત થાય છે. એટલે તો એ કર્મ કયું? પેલા તો ઘરથી શરૂઆત થાય. આજે એમ માને છે કે બાળકને ભણવા દો, બરાબર છે, એને નાનપણમાં કામ ના કરાવાય. એ મા બાપ બાળકના એમ કે આત્મઘાતી છે. એ ક્યારેય એવું ના હોઈ શકે. બાળકથી જે થઈ શકે કે એ કોઈને પાણી પાય, એક વસ્તુ લઈને મૂકી દે, ત્યાંથી લઈને એથી મોટું થાય તો ઘરમાં શાકભાજી સુધારી દે, એથી મોટું થાય તેને રસોઈ કળા અવશ્ય શીખવાડવી જોઈએ. ખાસ કરીને દીકરીને જીવનનો પહેલો આધાર છે ને શિક્ષણ નથી, પહેલો આધાર આહાર છે. ડિગ્રી તો છે જ નહીં, તો આહારનો આધાર રસોઈ કળા છે. હું માનું છું કે દેશની કે વિશ્વની કોઈ પણ કન્યા માટે સૌથી પાયાની કેળવણી હોય ને તો એ આહાર, રસોઈ કળા છે. એનું જ્ઞાન ના આપે ને જે માતા પિતા આ શિક્ષણની ઓલા ભ્રમમાં એ દીકરીનું જીવન બરબાદ કરે છે. પછી એના જીવનમાં એના પતિથી લઈને પરિવાર સાથે અને અનેક પ્રશ્નો થાય છે. એનું આરોગ્ય બરબાદ થાય છે બજારનું ખાઈ ખાઈને. અને એ પરાવલંબી અને ગુલામ જેવા હોય છે. પણ સ્વાવલંબી સ્વાભિમાની તો થાય કે એને રસોઈ કળાનું જ્ઞાન હોય. તો જેટલું યુનિવર્સિટીનું ભણતર મહત્વનું છે ને એથી હું તો એમ કહું કે 10 ગણું મહત્વનું દીકરી માટે રસોઈ કળા છે. એ જ્ઞાન એને આપવું જોઈએ અને એ શીખવાથી ભણતર કોઈનું બગડ્યું હોય ને એવો જગતમાં એક પણ દાખલો ના હોય. કોઈ વેમમાં રહેતા હોય કે ભણતર બગડશે એ મોટો ભ્રમ છે. કે દીકરી 8મા 9મા 10મા ધોરણમાં હોય ત્યાંથી જ એને વેકેશનમાં રજાના દિવસે શીખવાડવામાં આવે તો એ વધારાના સમયમાં એક કુશળ રસોઈ કળા તો શીખે છે પણ ઘર સંભાળતા પણ શીખી જાય છે. અને એ ડિગ્રી છે ને એ દુનિયાની સૌથી મોટી છે. એ અન્નપૂર્ણાની ડિગ્રી છે. ભારતીય સંસ્કૃતિની સ્ત્રી હાઉસવાઈફ નથી, એ અન્નપૂર્ણા છે. આ પણ દીકરીઓએ સમજવું જોઈએ. પછી અહીંયાથી લઈને પિતાનો ઉદ્યોગ, પિતા ખેડૂત હોય તો એની સાથે કામ કરો. અમે અમારા મા બાપ સાથે 13 વર્ષની ઉંમરેથી આખા વેકેશનમાં 30 દિવસ સૂર્ય ખેતરમાં ઉગતો અને સૂર્ય ખેતરમાં આથમતો. અનેક રાત્રિઓ પણ ત્યારે મને યાદ છે કે હું 8મા ધોરણમાં 18 રાત્રિ, 8મા કે 9મા ધોરણમાં 18 રાત્રિ સળંગ ત્યારે ખેતીની મોસમ હાલતી હતી દિવાળી પર, ત્યારે વાડીએ રોકાયેલો. અને એ ઘડતરમાંથી એ જે ઘડતર થયું ને એ દેશ અને દુનિયા જોવે છે કે દેશને 4 ક્રાંતિ એક અર્પણ થઈ છે અને ગોવેદ જેવા ગ્રંથનું સર્જન થયું છે. તો કર્મ છે ને એ બાળકના ઘડતરનું સૌથી મોટું છે ને વિદ્યાપીઠ છે. કે બાળક એ ઘરના કામ શીખવાડો, પોતાના જ ઉદ્યોગના, કે ભાઈ ખેતી કામ હોય, ગોપાલન હોય, દરજી કામ હોય, સુથારી કામ હોય, લુહારી કામ હોય. એ લુહારી કામ ને સુથારી કામ શીખેલો દીકરો જો એન્જિનિયર થશે ને તો હું ચોક્કસપણે કહી શકીશ બીજા કરતા તો ઓછામાં ઓછો વયો થશે ને કદાચ 5 ગણો થશે. ત્યારે કર્મનું જ્ઞાન મહત્વનું છે. એવી રીતે પ્રકૃતિનું જ્ઞાન, કે પ્રકૃતિમાં બાળકોએ જવું જોઈએ, ખૂબ પ્રકૃતિ સાથે રહેવું જોઈએ, તરતા શીખવું જોઈએ, ઝાડીઓ ચડતા શીખવું જોઈએ, અંધારામાં હાલતા શીખવું જોઈએ, બરાબર છે, એકલા રહેતા શીખવું જોઈએ. એમ કે એકલા એમ કે આપણે એકલા પણ ચાલીને જઈ શકાય એ રીતે શીખવું જોઈએ. આ બધી જ જીવનની કળાઓ છે. તો આ બાળક શીખે તો એ સક્ષમ, જેને નાગરિક કહી શકાય. યજુર્વેદમાં પરમાત્માની 6 શક્તિ કીધી છે, એમાં 6ઠી શક્તિ કીધી છે ક્ષમતા. ડિગ્રીની ક્ષમતા, એ ક્ષમતા તો જ પ્રાપ્ત થશે કે આ 4 જગ્યાએથી કે એ ભણે પણ, પછી એ સાહિત્યમાંથી શીખે, વિદ્વાનોમાંથી શીખે, એ ઘરમાંથી શીખે અને ખાસ એક નાના મોટા કર્મમાંથી શીખે તો ચોક્કસપણે આપણે આપણી આવનારી પેઢીને શ્રેષ્ઠ, સક્ષમ અને વાસ્તવિક બુદ્ધિશાળી નાગરિક અને કર્મઠ અને ફરજનિષ્ઠ નાગરિકો નિર્માણ કરી શકીશું. આ મારા જીવનનો ખુદનો અનુભવ મેં વ્યક્ત કર્યો છે. વાહ સાહેબ, આટલા બધા તમે પુસ્તકો વાંચેલા છે તો આમાંથી તમે વિદ્યાર્થીને સૌથી પહેલું પુસ્તક વાંચવા માટે કયું? ના, એમાં ઉંમર પ્રમાણે હોય છે.
પ્રાથમિકમાં બાળકો ભણતા હોય તો એને પ્રેરક વાર્તાઓ છે, આપણી પંચતંત્રની વાર્તાઓ છે, ટોલ્સ્ટોયની વાર્તાઓ છે જે હાઈસ્કૂલના બાળકો સમજી શકે એવી છે. ટોલ્સ્ટોયની 23 વાર્તા રશિયામાં થઈ ગયા, મહાન ચિંતક, અને એ આખા વિશ્વમાં ભાષાંતર થયું, ગુજરાતીમાં મળે છે. બરોબર, પેલા એવી વાર્તાઓથી શરૂ કરવું જોઈએ, પછી કોઈના જીવન ચરિત્રો, છત્રપતિ શિવાજીનું જીવન ચરિત્ર, ગાંધીજીની આત્મકથા, પછી એમ કે સરદાર પટેલનું પુસ્તક છે, અબ્દુલ કલામનું પુસ્તક છે, રાણા પ્રતાપનું પુસ્તક છે, વિરાંગનાઓ થઈ ગઈ, ઘણા વૈજ્ઞાનિકો થઈ ગયા, પછી એવું વાંચવું. અને પછી છે ને એથી ઉપરલા લેવલનું આધ્યાત્મિક, અને એમાં ભગવદ્ ગીતા છે ને એ તો યુવાનથી લઈ અને ખૂબ શિક્ષિત માણસ 75 વર્ષના પણ વહેંચી છે જેને દુનિયામાં, એ ખૂબ જ પ્રભાવિત થયા છે. એ ભગવદ્ ગીતા છે એ તો વિશ્વ ગ્રંથ છે, એ કોઈ એક સંપ્રદાયનો ગ્રંથ નથી. એટલે ભારતના યુવાનો ખાસ, અને એક સત્યાર્થ પ્રકાશ છે દયાનંદ સરસ્વતીનું, કે ધર્મનું માણસને સાચું જ્ઞાન આવે, કર્તવ્ય ધર્મનું જ્ઞાન આવે, અને એ માણસ ધર્મના નામે અંધશ્રદ્ધામાં પોતે ડૂબી ના જાય, એનો પરિવાર ના ડૂબી જાય. એટલે માણસે સત્યાર્થ પ્રકાશ પણ મેં 2 વાર વાંચ્યું છે, ગીતાજીને 60 વાર વાંચ્યા છે. એટલે ખાસ, અને ચાણક્ય નીતિ મેં 10 વાર વાંચી છે. આવા પુસ્તકો ખાસ વાંચવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માનનીય શ્રી મનસુખભાઈ સુહાગિયા સાહેબે આપણને જે વિચાર આપ્યા એ માત્ર વિચાર નથી, એમના જીવનનું આચરણ છે. આપણને જે વાતો કરી એ આટલા મોટા એમના અનુભવનું એક નિષ્કર્ષ છે. તેમણે જે સફળતાઓ મેળવી છે એ દેશવ્યાપી ને વિશ્વવ્યાપી છે. દેશને આટલી મોટી ક્રાંતિઓ આપી છે, અને જે એમણે વિચારો આપણને આપેલા છે તેમના, એ વિચારો તમે પણ તમારા જીવનની અંદર ઉતારી અને તમે પણ ખૂબ જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરી શકો તેવી શુભકામના. આ વિચારોને તમે નિયમિતપણે સાંભળતા રહેશો અને એમને જીવવાની કોશિશ કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં પણ તમે ખૂબ જ પ્રગતિઓ સાધી શકશો. આ સાથે આ વિડીયોને અહીંયા આગળ એન્ડ કરીશું. અસ્તુ.